નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારોથી. જે હમણાં હાલ વાત કરીએ આપણે સૌથી પહેલા અમરેલીની. તો અમરેલી જિલ્લામાં ભાજપ પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની એક બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રમુખ શબ્બીરભાઈ મલેકની અધ્યક્ષતામાં અમરેલી સર્કિટ હાઉસ ખાતે મળેલી આ બેઠકમાં સંગઠનની જિલ્લા કક્ષાની નવી કમિટી રચવામાં આવી છે. અને આ બેઠક દરમિયાન અમરેલી જિલ્લાના ઉપપ્રમુખ તરીકે અમીન મહિડા અને ગફારશા રફાઈની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા મહામંત્રી તરીકે સલીમ જાદવને નિમણૂક પત્ર અપાયો છે. અને આ સાથે રાજુલા શહેર પ્રમુખ તરીકે આલમભાઈ કુરેશી તથા સાવરકુંડલા શહેર પ્રમુખ તરીકે ઇમરાન જાફરાને જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસંગે સંગઠનના અગ્રણીઓએ જણાવ્યું કે નવા પદાધિકારીઓના સહકારથી ઓબીસી સમાજના હિત અને સંગઠનના વિસ્તરણ માટે કાર્ય કરવામાં આવશે. મારું નામ ગફારશા ભીખુશા રફાઈ ઉર્ફે ગફાર બાપુ. હું રહેવાસી બગસરાનો છું. આજે મને મુસ્લિમ રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમદા મહાજનો ઉપપ્રમુખ જિલ્લા ઉપપ્રમુખ બનાવવામાં આવ્યો છે અને સંગઠન પ્રમુખ બનાવવામાં આવ્યો છે. એ માટે હું ખાસ એવો પ્રયત્ન કરીશ, સંગઠન બનાવીશ અને ખાસ કરીને આવનારા સમયમાં ભાજપ સાથે સક્રિય રહીને ભાજપને જે મદદરૂપ થાય એ કાર્ય હું કરીશ ને ભાજપનો સક્રિય કાર્યકર બનીશ. હું અમરેલી જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ મલેક. આજનો જે કાર્યક્રમ હતો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસી, જે અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, એમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શહેરના પ્રમુખો અને તાલુકા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી અને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદાને આવકારે છે અને આની હારે જોડાય છે લોકો. અને ખૂબ ખુશીનો માહોલ છે મુસ્લિમ સમાજમાં કે મોદી સાહેબે